મારા બધા દર્શકોને બાપા સીતારામ. કમોસમી વરસાદના કારણે ખેડૂતોની હાલત પર મુજરો કરતા રાજનેતાઓના પત્તા આજે ખોલીશું. એવા પત્તાઓ જેની અપેક્ષા કદાચ આ રાજનેતાઓએ નહીં કરી હોય, અને એવી હકીકત જે ખેડૂતો માટે સાંભળવી જરૂરી છે. એક સત્ય એ છે કે 8-10 દિવસ પહેલા પડેલા અથવા તો 7 દિવસ પહેલા પડેલા કમોસમી વરસાદના કારણે જે ખેડૂતોની હાલત થઈ, અઠવાડિયા પછી પણ ખેડૂતોની હાલત એવી જ છે. એમાં રત્તી ભારનો ફેર પડ્યો નથી. ફરક શું પડ્યો છે? ફરક પડ્યો છે સોશિયલ મીડિયામાં ભાષણબાજી કરતા નેતાઓની, વાયદા કરતા નેતાઓની અને આશ્વાસન આપતા નેતાઓની કે અમે તમારી પડખે છીએ, પરંતુ ખેડૂતોનું ભલું આ ભાષણથી નથી થવાનું. એટલે જે ગુજરાતમાં મુજરો રાજકીય ચાલી રહ્યો છે એને સરળ ભાષામાં સમજવાનો પ્રયાસ કરીએ. આપ નિષ્કર્ષ જોઈ રહ્યા છો. મારું નામ નિશિત રાજગુરુ છે. સૌથી પહેલા તો સમજો કે હું આ આખી ઘટનાને રાજકીય મુજરો શું કામ કહું છું. એટલા માટે કારણ કે એક પણ સત્તા પર રહેલા ભારતીય જનતા પાર્ટી પક્ષથી માંડીને એક પણ પક્ષ બાકાત રહ્યો નથી એ કહેવામાં કે અમે ખેડૂતોની પડખે છીએ. હવે આ બધા જ પક્ષના નેતાઓ એવી ડંફાસો તો મારે છે કે અમે ખેડૂતોની પડખે છીએ, પણ પડખે કેવી રીતે છે એ ખબર નથી પડતી. એટલે ખેડૂતોનો આમાં કોઈ લાભ નથી. કદાચ ફલાણા પક્ષનો નેતા તળપદી ભાષામાં મોટી મોટી વાતો કરી લે તો એનાથી ખેડૂતોને પડેલી તકલીફમાં કોઈ અંશ ભાર પણ ફેર પડવાનો નથી. હા, થોડા સમય માટે બિચારા ખેડૂતને ગલગલિયા થશે કે ઓહો આ નેતા તો બહુ સારો, પરંતુ એ ખેડૂતના ઘરે ખીચડી પોગવાની નથી. બીજી વાત, સરકારના ડીંડક હજી તો ચાલુ જ છે. સરકારને હજી સર્વે કરાવવા છે. મજેદાર વાત એ છે કે પહેલાં 7 દિવસ, 12 દિવસ, 21 દિવસ, તાત્કાલિક 3 કલાક, 3 દિવસ, આ ખબર નહીં કેટલા દિવસમાં સર્વે પૂરો કરવાના આદેશ છૂટી ગયા. હવે રાહત પેકેજની રાહ છે. હવે રાહત પેકેજમાં તે કાંઈ કાંદા કાઢી લેવાનું નહીં હોય, એ બધા ખેડૂતોને ખબર છે. કારણ કે ગઈ વખતે જે નુકસાની થઈ એના રાહત પેકેજ જાહેર કર્યા બાદ કેટલા સમયે રાહત ખાતામાં પોગી એ બધા મારા ખેડૂત જાણે છે. એટલે અપેક્ષા તમે લાખની રાખો કે 10 લાખની રાખો, 50,000ની રાખો, 75,000ની રાખો, પણ આ એ મહાન સરકાર છે જે સર્વેના નામનું ડીંડક દિવસો સુધી ચલાવશે. માહોલ શાંત થઈ જશે, માહોલ ટાઢો થઈ જશે, વિરોધ ઓછો થઈ જશે. પછી એવું રાહત પેકેજનું ગલકું લાવશે જે સાંભળીને ખેડૂતે પાછો લમણે હાથ દઈને રોવા સિવાય બીજું કાંઈ કરવાનું નથી. આ વાત થઈ સરકાર. હવે વાત વિરોધ પક્ષની કરી લઈએ. હવે વિરોધ પક્ષમાં તો સાહેબ છે એવું કે વિરોધ પક્ષ કહીએ છીએ એટલે એનું કામ જ વિરોધ કરવાનું છે. એનું કામ જ એ છે કે સરકાર જે મોડું કરે, વહેલું કરે, સારું કરે, ભૂંડું કરે, આપણે મંડી પડો વિરોધ કરવા હાટું. અને કરવોય જોઈએ ભાઈ, જનતાની વાત છે તો એ મૂકવી જોઈએ, સરકારના કાન આંબળવા જોઈએ, બરોબર વાત છે. પણ જેવો મુદ્દો ખેડૂતોનો આવે એટલે ભાઈ ગુફામાં હંતાઈ ગયેલા નેતાઓ ઢબાઢબ જે બહાર આવે છે એ તમે કોઈ દી જોયા જ નહીં હોય. દિવાળીને ટાણે સાલ મુબારક કહેવા હાટું ગામમાં કોકે જોયા નહીં હોય. એ નેતાના રોજ સોશિયલ મીડિયામાં એક વિડીયો આવી જાય કે અમે ફલાણું કરી દઈશું ને અમે ફલાણું કરી દઈશું. રહી વાત કોંગ્રેસની, એટલે માંડીને વાત કરીએ. જો આ તો વિરોધ પક્ષમાં હવે કોંગ્રેસ ને આમ આદમી પાર્ટી બે છે ને બાકી બીજા ઘણા હોય તો એને હાથે હેલ્મેટ પહેર લેવા. પણ કોંગ્રેસ જે હાવ ટાઢી પડી ગઈ હતી, કોંગ્રેસને ચીંટિયા ભરીને જનતા જગાડવાના પ્લાનિંગમાં હતી કે ભાઈ અમે તમને તે થોડા ઘણા મત આપ્યા છે, અમારી હાટું કંઈક બોલી લ્યો. ત્યાં કોંગ્રેસને મળી ગયો ખેડૂતનો મુદ્દો. હવે એવો મુદ્દો મળ્યો અને ખબર પડી ગઈ કે આ તો એવો મુદ્દો છે કે જેમાં મતે મળશે, નામે મળશે, પ્રેમે મળશે અને સરકાર પર પ્રહાર કરવાનો મોકો મળશે. સરકાર પર પ્રહાર કરવાની જ્યાં સુધી વાત છે તો એ તો વિરોધ પક્ષની ભૂમિકા છે, એ તો ભજવે. એટલે કોંગ્રેસ જે દેખાતી બંધ થઈ ગઈ હતી એ અચાનકમાં એવી એક્ટિવ થઈ ગઈ કે લોકો પણ હવે એ ચિંતામાં છે ને વિચારમાં છે કે અત્યાર સુધી આ લોકો હતા ક્યાં. અને એમાં તો ભાઈ અમરેલીના કોંગ્રેસના નેતાઓ જે એક્ટિવ થયા છે, પ્રતાપ દુધાત, પરેશ ધાનાણી, 6 દિવસનું તો એમણે કાર્યક્રમ નક્કી કરી નાખ્યો. ઓલી બાજુ પાલ આંબલિયા
ખેડૂતોની વાત હોય ને પાલ આંબુલિયાના વિડીયો ન આવે એવું તો કેમ બને? પણ ખેડૂતોની વાત હોય ત્યારે જ આવે, અને ખેડૂતોની માઠી બેહી ગઈ હોય પછી આવે. હવે ખેડૂતોના મુદ્દે બોલતા પાલ આંબલિયાએ ટ્રેક્ટર રેલીનું આયોજન કરી નાખ્યું છે, અને એમાં હવે પાલ આંબલિયાની ઝપટે ચડી ગયા છે ગોપાલ ઇટાલિયા. અને ઝપટે ચડે કેમ નહીં? ગોપાલભાઈ તો ગઈકાલે બહુ સરસ વાત કરી દીધી, હેક્ટર દીઠ 50,000 રૂપિયા આપવાની, કે આપે તો હું પગપાળા જઈશ અને ધન્યવાદ માનીશ. એક દ્રષ્ટિએ તો ગોપાલભાઈએ ટોન્ટ મારતા કહી દીધું કે ભાઈ 50,000 ખાતામાં નાખો, સારી વાત છે, 50,000 તો 50,000 હેક્ટર દીઠ મળી જાય તો ખેડૂતો માટે તો ફાયદો જ છે. ના મામા કરતા મામા હારા. પણ કહેવાનો મતલબ ખેડૂતો પ્રત્યે એટલો અપાર પ્રેમ, ખેડૂતોની માઠી બેઠા પહેલાં ક્યાં જતો રહે છે એ ખબર નથી પડતી. એટલે ખેડૂતો રાતા પાણીએ રોવા જાય તેથી હાથ રૂમાલ લઈને પોગી જતા આ નેતાઓથી ખેડૂતોને ફાયદો શું થાય છે એ ખેડૂતોને ખબર છે. કાંઈ ફાયદો થતો નથી. મૂળ તો ખેડૂતો એ વાતના ગેલમાં ઘણીવાર આવી જાય છે કે ઓહો ફલાણા નેતા તો અમારા પક્ષમાં બહુ સારું બોલ્યા, આવતી વખતે દેખાડી દેવું છે, આવતી વખતે વિસાવદરવાળી કરવી છે. અને આ વાત આપણે 3 મહિનામાં જેવું રાહત પેકેજનું ફંડ ખાતામાં પડે એટલે આપણે ભૂલી જઈએ. અને બીજી તરફ ફાયદો રાજકીય જેને ઉઠાવવાનો છે એ તો ધબાધબ પ્રેસ કોન્ફરન્સ કરીને એ તો ઉઠાવી જ લે. તમે સાંભળશો, તમને હારા લાગવા મળશે, 2-3 વાર આંટો મારી જાહે, અને પાંચા ચડાવીને અમે ખેડૂત પુત્ર છે એવું કહીને તમારા ખેતરમાં આંટોય મારી લેશે. પણ મૂળ હકીકત એ છે કે આવું બધા રાજકીય નાટક જોવામાં હારા લાગે, પણ હાંજ ટાણે ઘરે ખીચડીનું ટાણું થાય ત્યારે કોઈ ખીચડી આપવા આવતું નથી. આ કોઈ ભળનાઈ દીકરા નથી કે જે તમને કહી દે કે સરકાર જે દી આપે તે દી આપે, પણ આ અમારા પક્ષથી તમારા આખા ગામને 50 લાખ રૂપિયા રાહત અમે કરીએ છીએ. પણ જ્યારે ચૂંટણી ટાણું આવશે ત્યારે આ જ બધા સરસ મજાના નેતાઓ પોતાના પ્રચાર પ્રસારમાં અને સાથોસાથ મતદારોને રીઝવવામાં તિકડમમાં હજારો લાખો રૂપિયા વાપરી નાખશે, ત્યારે તમને એ નેતાઓ નહીં દેખાય. કહેવાનો મારો મતલબ એ છે કે ગુજરાતમાં ચાલતા આ રાજકીય મુજરાને ઓળખવાની જરૂર છે. કોઈ ખરાબ છે, કોઈ સારું છે એમાં મારે નથી પડવું, નહીં મારે ચોખવટ તમને કરવી નથી. એ તમારે નક્કી કરવાનું છે કે તમારી માટે સારું કોણ, તમારી માટે ભૂંડું કોણ. પણ કહેવાનો મતલબ સારું હોય કે ખરાબ, પોતાની વાત જ્યારે આવે ત્યારે પોતાએ જ પોતાનું કરવાનું રહી જાય છે. એ જ આ વિરોધ પક્ષ છે ને એ જ આ સરકાર છે. અને આ વાત વારંવાર તમને ખબર છે, વારંવાર તમે જોઈ છે, તમે મહેસૂસ કરી છે. એવું તો છે નહીં પહેલી વાર પાક પલળી ગયો છે, તમને ખબર જ છે. એટલે હવે જાતે નક્કી કરો કે તમારે શું કરવાનું છે ને તમારે કઈ તરફ જવાનું છે. બીજું, સરકારે તાત્કાલિક સહાય આપવી જોઈએ. ખેડૂતોની દેવા માફીનું આખું પાક ધિરાણની માફ હોય, દેવા માફીની વાત હોય, સરકારે એની ઉપર ધ્યાન આપવું જોઈએ. આમ તો રૂપિયાના ટોકન ભાવે ઉદ્યોગપતિઓને જમીન આપીને ફોટા પડાવીને છાપામાં તો આપી દો છો. જ્યારે ખેડૂતોની વાત આવે, અને ખેડૂતોની વાત ક્યારે આવે? જ્યારે ખેડૂતો હેરાન થતા હોય, જ્યારે ખેડૂતોનો પાક પલળી ગયો હોય, જ્યારે ખેડૂતોના ગેરકાયદેસર રીતે એને હેરાન કરતા હોય, સરકારી કચેરીમાં ધક્કા ખાતા હોય, ત્યારે અમારી જેવા અને બીજા કેટલાક જાગૃત પત્રકારો મુદ્દા ઉઠાવે અને થોડા કાન આંબળે અને થોડું પ્રેશર આવે ત્યારે બધાને ખેડૂતો યાદ આવી જાય છે. ત્યારે એમ લાગે કે ઓહો ખેડૂતોની સ્થિતિ તો બહુ દયનીય છે. અને ત્યારે ખેડૂતોને યાદ આવી જાય છે ને ત્યારે યાદ જ આવે છે, સહાય નથી આવતી. અને હવે સહાય આવે એની રાહ છે, કેમ કે કેટલી આવે એ મહત્વનું છે ને. બાકી મળીએ કાલે, ત્યાં સુધી ધ્યાન રાખો, મજા કરો. બાપા સીતારામ.